जय माताजी, सत श्री अकाल, अस्सलाम, नमस्कार. Yes friends, Bapu is back on YouTube channel બાપુની ટેનિસ વાણી. Yes friends, બાપુની ટેનિસ વાણી. વેલ ફ્રેન્ડ્સ, જેમ કે તમને બધાને જ ખબર છે કે ચાણસદમાં 4 મેચની સિરીઝ થઈ હતી અને 4 ટીમ હતી. જગદંબા 11, સીમર્સ 11, પ્રમુખ 11 અને લતીપુરા 11. તો ખૂબ જ સરસ સિરીઝ થઈ હતી અને તમને કહી દઉં કે ફાઇનલ્સમાં વર્ધી ચેમ્પિયન્સ થયા હતા જગદંબા 11. યસ, તો જગદંબા 11 તમને કોંગ્રેચ્યુલેશન્સ છે કે તમે ખૂબ જ સરસ ક્રિકેટ રમ્યા અને 45,000 રૂપીસનું ઇનામ જીત્યા 4 મેચ સિરીઝમાં. તો ખૂબ સરસ જગદંબા 11. વેલ ફ્રેન્ડ્સ, તમને હું નાનકડું રિકેપ આપું તો પહેલી મેચ રમાઈ હતી જગદંબા 11 વર્સિસ સીમર્સ 11. યસ, સીમર્સ 11 ફર્સ્ટ બેટિંગ કરતા 10 ઓવર્સમાં ઓનલી 65 રન્સ કર્યા હતા. એન્ડ અગેન જગદંબા 11 માંથી એ સ્કોર ચેસ થયો હતો. હર્ષે 30 રન માર્યા હતા અને જયે 16 નોટ આઉટ માર્યા હતા. અને યસ, મારા મતે અને યસ ખરેખરમાં મેન ઓફ ધ મેચ હતા ગિબ્સે ઇમ્પોર્ટન્ટ 5 વિકેટ લીધી હતી જગદંબા તરફથી. તો ગિબ્સ વેલ ઓન યુ મેટ, બહુ ખૂબ જ સરસ બોલિંગ સીમર્સ 11 સામે અને તમે આ મેચ વન સાઇડ જીતાડી, એની માટે તમને કોંગ્રેચ્યુલેશન્સ ગિબ્સ, મેન ઓફ ધ મેચ. યસ ફ્રેન્ડ્સ, હું તમને સેકન્ડ મેચની વાત કરું તો લતીપુરા 11 વર્સિસ પ્રમુખ 11 હતી અને એ મેચ લતીપુરા 11 જીતેલી હતી અને ખૂબ જ સરસ પરફોર્મન્સ હતું રજાક દ્વારા અને 19 થી 20 રન માર્યા હતા અને સાથે 2-3 વિકેટ લીધી હતી. તો રજાક, તમે બી ખૂબ સરસ ખેલાડી છો, કોંગ્રેચ્યુલેશન્સ ટુ યુ. વેલ ફ્રેન્ડ્સ, યસ, હવે આપણે ફાઇનલ્સની વાત કરીએ તો ફાઇનલ્સમાં લતીપુરા 11 ફર્સ્ટ બેટિંગ લેતા 10 ઓવર્સમાં 85 રન્સ કર્યા હતા. રિપ્લાયમાં જગદંબા 11 એ સ્કોર ચેસ કર્યો હતો અને સારી એવી બેટિંગનું પ્રદર્શન જોવા મળ્યું હતું ચિંતલ, જય, દેવો અને હર્ષ દ્વારા. તો ગુડ ઓન યુ ઓલ ધ પ્લેયર્સ. અગેન વિકેટો પણ સારી લીધી હતી યુસુફ મેન ઓફ ધ મેચ હતા. 2 વિકેટ્સ પ્લસ 19 જેવા રન્સ હતા. તો યુસુફ, તમને બી કોંગ્રેચ્યુલેશન છે, તમારો ફોટો સ્ક્રીન पर છે. अगेन कॉन्ग्रेचुलेशंस टू यू जगदम्बा कि भैया आपने 45,000 का जो जैकपॉट है चांसद में उसके आप चैंपियंस हो, वर्दी विनर्स हो. एंड अगेन फ्रेंड्स, હું તમને જણાવી દઉં કે જગદંબા 11 ઓર કેસર 11 ખેલાડી ઓલમોસ્ટ સેમ જ હોય છે અને ઓલમોસ્ટ જે કે 3 મેચ સિરીઝ હોય છે કાં તો 4 મેચ સિરીઝ હોય છે, જેમ કે દેણા રમાઈ હતી, મે બી હાલોલ રમાઈ હતી અને બીજી ઘણી બધી જગ્યાએ ત્યાં જગદંબા કેસર 11 નો દબદબો હોય જ છે. તો ગુડ કે આવી નાની સિરીઝ જે નાની ટીમ્સની વચ્ચે થતી હોય છે અને એમાં ઓલવેઝ જગદંબા 11 એન્ડ કેસર 11 ના પ્લેયર્સ ખૂબ સરસ પરફોર્મન્સ કરતા હોય છે અને સારું એવું પરફોર્મન્સ કરતા હોય છે. ગુડ. અગેન સીમર્સ 11 ની હું વાત કરું તો છેલ્લી 1-2 ટુર્નામેન્ટથી જેમ કે આઈપીએલમાં કેકેઆર સાથે કેવું કંઈક થઈ રહ્યું છે કે ઓન અ ટ્રોટ એ લોકો હારી રહ્યા છે કાં તો કંઈક પ્લેયર્સ રિસ્પોન્સિબલ બનીને રમતા નથી, એવું કંઈક છે. તો એવું જ કંઈક મને લાગે છે. વેલ, નો ઓફેન્સ સીમર 11, તમે ખૂબ સરસ ટીમ છો, બટ તમારું પરફોર્મન્સ જે થોડીક મેચેસમાં જોઈને એક પર્ટિક્યુલર રાય આપું છું, ડોન્ટ ટેક ઇટ પર્સનલી એનીબડી. અગેન યુ આર ઓલ્સો અ ગુડ ટીમ. તો વન્સ અગેન જગદંબા 11, કોંગ્રેચ્યુલેશન્સ ટુ યુ, 45,000 રૂપીસ ચેમ્પિયન્સ એટ ચાંસદ. યસ ફ્રેન્ડ્સ, તમને લોકોને જણાવી દઉં 23 એપ્રિલ ટ્યુઝડે ભૂલતા નહીં મત કરવાનું, રાઇટ ટુ વોટ. ફાઇનલ દિવસ છે જે વોટિંગનો, તો વોટ કરવાનું ભૂલતા નહીં. એ તમારો અધિકાર છે એઝ એન ઇન્ડિયન. તો અગેન તમારા ફ્રેન્ડ્સને, ફેમિલી સર્કલને બધાને વોટ કરવા લઈ જજો. જેને પણ વોટ આપો એ આપો, પણ મત આપો, ખૂબ જ જરૂરી વસ્તુ. અગેન જો તમને આ વિડીયો ગમ્યો હોય, થોડો પણ પસંદ આવ્યો હોય તો શેર કરો, સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને આગળ પણ બીજા લોકોને જો કદાચ ન ફાવતું હોય તો એ લોકોને પ્લે બટન દબાવીને સબસ્ક્રાઇબ કરી આપો. સાથે સાથે બેલ આઇકોન જે છે તમે દબાવશો તો અગેન ઓટોમેટિકલી આ વિડીયોઝ તમારા યુટ્યુબના એમાં આવી જશે. તો ધીસ વોઝ ધ થિંગ. બાપુ ઇઝ સાઇનિંગ ઓફ. બાપુની ટેનિસ વાણી. થેન્ક યુ વેરી મચ. વેલ ફ્રેન્ડ્સ, તમને લોકોને જણાવી દઉં કે અંકલેશ્વરમાં સાજોડ કરીને જગ્યા છે, ત્યાં પણ ફાઇનલ્સ હતી અને ખૂબ જ સરસ ટુર્નામેન્ટ. વેલ, તો ત્યાંના જે ચેમ્પિયન્સ છે એ ખૂબ જ તમારી સ્ક્રીન પર હું તમને આપી દઉં છું અને ખૂબ જ સરસ ટીમ હતી. વેલ, હું તમને જણાવી દઉં કે બરોડાના જે પ્લેયર્સ છે જેમ કે જાવેદ, શકીલ, સવારી, રઈસ, મૌલેશ, તો આટલા સરસ પ્લેયર્સ જો હોય ટીમમાં, સાથે સાથે ત્યાંના પણ ખૂબ સ્ટાર ખેલાડીઓ જેમ કે સાજિદ પટેલ, મોહસિન કોઠી,
અકરમ બોની, આરિફ બૂમ જેવા ખેલાડીઓ જો એક જ ટીમમાં રમતા હોય તો અગેન ચેમ્પિયનશિપ કોણ જીતે? તો યસ, અંકલેશ્વર સાજોણના ચેમ્પિયન્સ, કોંગ્રેચ્યુલેશન્સ ટુ યુ ઓલ. સ્ક્રીન પર તમારા બધાના ફોટોઝ છે. ખૂબ સરસ વાત છે. અચ્છા ક્રિકેટ ખેલ રહ્યો, કીપ ઇટ અપ. એન્ડ અગેન મૌલેશ પટેલ, હી વોઝ ધ મેન ઓફ ધ મેચ ઇન ધ ફાઇનલ્સ. તો મૌલેશ, તમને કોંગ્રેચ્યુલેશન છે. શું વાત છે મૌલેશ, તમે તો બહાર રમવા જાઓ છો, ત્યાં કાંઈક મેન ઓફ ધ મેચ ઇન ધ ફાઇનલ્સ હોવ, કાં પછી મેન ઓફ ધ સિરીઝ હોવ. તો ખૂબ સરસ વાત છે. આટલું સરસ જ ક્રિકેટ રમતા રહો અને આગળ વધતા રહો. કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ઓફ યુ. કોંગ્રેચ્યુલેશન.